વિછિયાના થોરિયાળી ગામના જે હત્યાની ઘટનાને લઈને જે વિછિયા પોલીસ અને પબ્લિક આમને સામને આવીને જે પથ્થરમારાની ઘટના બની એના અનુસંધાને 92 નિર્દોષ લોકોને ખોટી રીતે 17 જેટલી કલમો લગાડી અને 307 જેવા ગંભીર ગુનામાં ફસાવાના કાવતરા સાથે જે કૃત્ય થઈ રહ્યું છે એના અનુસંધાને આ 92 લોકોમાંથી 30 જેટલા લોકોએ વિછિયા પોલીસ ઉપર ફરિયાદ કરી છે અને એના અનુસંધાને અમે ભારતના રાષ્ટ્રપતિ, વડાપ્રધાન તેમજ ભારતના ગૃહપ્રધાનને પત્ર લખ્યો કે ખરેખર આ ઘટનાની અંદર તટસ્થ તપાસ કરવામાં આવે અને આ ઘટનાની અંદર જે ખરેખર નિર્દોષ છે, જે લોકો વિછિયાની અંદર પોતાના કામ અર્થે આવેલા હોય તે લોકોને ખોટી રીતે આ કેસની અંદર ફસાવવામાં આવ્યા છે. ખરેખર આ લોકો ક્યાંય હતા નહીં, એની ઉપર ગંભીર કલમો લગાડી તેને 30 જેટલા દિવસો જેલ હવાલે કરવામાં આવ્યા અને એને ગુનેગાર ધરાહાર બનાવવામાં આવ્યા છે. તો અમારી એક જ માંગ છે કે આની અંદર તટસ્થ તપાસ કરવામાં આવે અને આ પોલીસે કોઈ પણ પ્રકારની પૂર્વ મંજૂરી વગર લાઠીચાર્જ કર્યો, ટીયર ગેસ છોડ્યો, ટોળાને ઉશ્કેરવાનું કામ કર્યું તેની પણ તપાસ કરવામાં આવે કે ખરેખર આ લોકોને કોના કહેવાથી ઉશ્કેરવામાં આવ્યું. આ ઘટનાની અંદર 92 લોકોની અંદર 30 જેટલા લોકોના કોઈના માથા ફાટી ગયા, કોઈને ફ્રેક્ચર થઈ ગયા, કોઈના હાથ પગ ભાંગી નાખ્યા. એવી પોલીસે હિટલરશાહી વલણ અપનાવી દબંગગીરી કરી લોકોને ઢોર માર મારવામાં આવ્યા. જ્યારે એને જજ સાહેબ પાસે લઈ જવામાં આવ્યા ત્યારે પણ ધમકાવવામાં આવ્યા કે કોઈ પણ પ્રકારનું કાંઈ બોલવાનું નથી, નહીંતર તમને ફરીને મારશું. આ પ્રકારની ઘટના બની. પોલીસે ખૂબ જ લોકોને માર માર્યા. પરંતુ અમે પોલીસ પરિવારની પણ અમે ખ્યાલ છે કે પોલીસ ગુજરાતની અંદર ન હોય તો કોઈ પરિવાર સુખ શાંતિથી ન રહી શકે, પરંતુ પોલીસની અંદર પણ આવા લોકો હોય છે જે દબંગગીરી કરી અને લોકોને ડરાવવાના અને ખોટી રીતે ફસાવાનું જે કાવતરું થયું છે. તો આ ખરેખર આ કેસની અંદર સંપૂર્ણપણે તટસ્થ તપાસ કરવામાં આવે અને જે નિર્દોષ લોકો છે એને છોડી મૂકવામાં આવે એવી અમારી માંગ સાથે મેં ભારતના રાષ્ટ્રપતિ, ભારતના વડાપ્રધાન તેમજ ભારતના ગૃહપ્રધાનને પત્ર લખી અમે અરજી કરી છે કે અમને યુદ્ધના ધોરણે આ કેસની અંદરથી રાહત આપવામાં આવે.